નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં આજે વાત કરી રહ્યા છે બ્રેસ્ટ કેન્સરની, કારણ કે હાલમાં ત્યારે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ ચાલી રહ્યું છે ત્યારે આ મહિનામાં સૌથી વધારે જાગૃતતા લાવવાનો એક પ્રયાસ કરવામાં આવતો હોય છે। ત્યારે આજે વાત કરી રહ્યા છે બ્રેસ્ટ કેન્સરની અને ખાસ કરીને આ વિશે જાગૃતતા આવે તેના ઘણા પ્રયત્નો કરવામાં આવે છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક એનો એક અભાવ જોવા મળી રહ્યો છે। દરેક 8 થી 10 માંથી એક સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા રહેલી છે અને તેની સાથે જ આપણે એ પણ જણાવી દઈએ કે મોટા ભાગના કેન્સર રિલેટેડ જે ડેથ થતા હોય છે મહિલાઓમાં, તેમાં સૌથી વધારે જે મહત્વનું કારણ બની ગયું છે તે છે બ્રેસ્ટ કેન્સર। અને ક્યાંક ને ક્યાંક તેનું કારણ એ જ છે કે મહિલાઓમાં તે માટેની જે અવેરનેસ છે તે ખૂબ ઓછી જોવા મળતી હોય છે। તેની સાથે આપણે એ પણ જણાવી દઈએ કે પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે, પરંતુ એનો રેશિયો ક્યાંક ઓછો છે। એટલે કહી શકીએ છીએ કે જ્યારે 138 મહિલાઓમાં હોય ત્યારે જઈને એક પુરુષમાં પણ બ્રેસ્ટ કેન્સર જોવા મળી શકે છે। ત્યારે આજે ખાસ કરીને વાત એ કરી રહ્યા છે કે કઈ રીતે એનાથી બચી શકાય છે અને તેની સાથે સાથે તેની ટ્રીટમેન્ટ વિશે પણ આપને જણાવીશું, જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર તનય શાહ। ડૉક્ટર તનય શાહ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં। જી ડૉક્ટર તનય, સૌથી પહેલાં જ્યારે આજે વાત કરી રહ્યા છે બ્રેસ્ટ કેન્સરની અને જે પ્રકારે મેં કહ્યું કે અત્યારે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ ચાલી રહ્યું છે, એટલે એક પ્રયાસ કરી રહ્યા છે કે લોકોમાં વધુ જાગૃતતા આવે, ત્યારે સૌથી પહેલાં એ પૂછવા માંગીશ કે બ્રેસ્ટ કેન્સરના રિસ્ક ફેક્ટર કયા કયા છે? સૌથી પહેલાં થેન્ક યુ મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે। હું તમારા GTPLના માધ્યમથી દર્શકોને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ વિશે થોડું જણાવવા માગું છું। તમે જે પૂછ્યું કે બ્રેસ્ટ કેન્સરના રિસ્ક ફેક્ટર કયા છે, તો હું એને બ્રોડલી 2 કેટેગરીમાં ડિવાઈડ કરું છું। એક હોય છે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર અને એક હોય છે નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર। મોડિફાયેબલ એટલે જે આપણા કંટ્રોલમાં હોય તેવા, જેમ કે કોઈ પણ મહિલાને ઓબેસિટી હોય કે આલ્કોહોલ લેવાની વધારે ટેવ હોય, એ પ્રકારના વ્યસન હોય, એ જે છે એના કારણે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધતું હોય છે। બીજું હોય છે કે કોઈ પણ મહિલાએ મેનોપોઝ પછી જે સિમ્ટમ્સ આવતા હોય છે, જેને પોસ્ટ મેનોપોઝલ સિમ્ટમ્સ કહીએ છીએ, જેમાં હોટ ફ્લેશિસ હોય છે, થોડું ડિપ્રેશન હોય છે, સ્વભાવ ચીડિયો થઈ જાય, એ બધા માટે જ્યારે તમે તમારા ગાયનેકોલોજિસ્ટ પાસે જાઓ છો અને તેઓ તમને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી આપે છે, જેનો બેઝિક કમ્પોનન્ટ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોય છે, એનાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધતું હોય છે। બીજું એક અગત્યનું મોડિફાયેબલ ફેક્ટર છે કે આજકાલ આપણા સોસાયટીમાં જે મહિલાઓમાં મેરેજની એજ છે એ હવે બહુ વધી ગઈ છે। જે ઇનિશિયલી આજથી વાત કરું તો 50 વર્ષ પહેલાં લગભગ 22-23 વર્ષની ઉંમરે લગ્ન થતા હતા, જે હવે વધીને 28-29 વર્ષે થાય છે। એના કારણે તમારી જે ફર્સ્ટ પ્રેગ્નન્સી હોય છે એમાં ઘણો ડીલે જોવા મળતો હોય છે, એ પણ એક રિસ્ક ફેક્ટર છે। ઓકે, એટલે એ પણ એક રિસ્ક ફેક્ટર છે, એ પણ એક કારણ હોઈ શકે છે બ્રેસ્ટ કેન્સર માટે? આ બહુ અગત્યની વાત છે। તમારું પહેલું બાળક જે છે એ 30-31 વર્ષની ઉંમર પહેલાં થાય તો મહિલામાં બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક સિગ્નિફિકન્ટલી ઘટી જતું હોય છે। એટલે આ એક બહુ અગત્યની વાત છે। તો એ પ્રમાણે આપણે આપણો લાઈફમાં અમુક વર્ષે જે કહેવાય છે ને કે અમુક કામ અમુક ટાઈમે થઈ જવા જોઈએ, તો એ રીતે બહુ અગત્યનું છે। અત્યારે ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે। યસ જી જી જી। તો આ બધી વાત થઈ કે આ બધા મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર છે। હવે નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર એટલે શું? આપણે સાંભળ્યું હોય છે કે ભાઈ આનામાં જીનેટિક ખામી છે, એટલે આપણું જે શરીરનું બંધારણ છે, જે જીન્સ છે, જે DNA લેવલ પર કંઈક ઉણપ હોય, એને જીનેટિક મ્યુટેશન કહેતા હોઈએ છીએ અમે, તે આપણા હાથમાં નથી, એ પણ એક રિસ્ક ફેક્ટર છે બ્રેસ્ટ કેન્સર થવા માટે। આવા કેસીસમાં બ્રેસ્ટ કેન્સર ફેમિલીમાં ચાલતા હોય છે, એટલે હેરિડિટરી બ્રેસ્ટ કેન્સર પણ એને કહી શકાય। અને બીજું એક નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર એવું છે કે જે મહિલાઓને જે મેન્સ્ટ્રુઅલ સાયકલની શરૂઆત યુઝ્યુઅલી 14-15 વર્ષની ઉંમરે થતી હોય અને 45 થી 50 વર્ષના સમયગાળા દરમિયાન આ સાયકલ્સ બંધ થઈ જતી હોય છે, આ જે રિપ્રોડક્ટિવ લાઈફ સ્પાન કહેવાય ફિમેલનો, જે 15 થી લઈને 45 થી 50 વર્ષ સુધીનો હોય છે, એમાં જો લંબાઈ વધી જાય એની, એટલે કે મેન્સ્ટ્રુએશનની શરૂઆત થોડી વહેલી થઈ જાય અને મેનોપોઝ મોડો આવે, તો એ પણ એક રિસ્ક ફેક્ટર છે બ્રેસ્ટ કેન્સર થવા માટે। પણ આ પરિબળ એવા છે કે જેનો કોઈ કંટ્રોલ આપણા હાથમાં નથી। જી જી જી। માત્ર એવું કહી શકીએ કે આપણે ટાઈમ ટુ ટાઈમ બધું ડિસાઈડ કરીને ચાલીએ, એક પરિબળ આપણા હાથમાં છે,
કે પરફેક્ટ ટાઈમિંગ ઉપર મેરેજ અને પરફેક્ટ ટાઈમિંગ ઉપર જો ફર્સ્ટ બેબી પ્લાન થઈ જાય તો અમુક એવા રિસ્ક ફેક્ટર્સ છે જે આપણા હાથમાં છે, અમુક પરિબળો આપણા Yes, હાથમાં yes, છે, yes. તો એ Absolutely એટલીસ્ટ right. આપણે કરવું જોઈએ. એટલે આ રીઝન્સ છે કે જે કારણો છે કે જે કદાચ કહી શકીએ કે મહત્વના એવા પરિબળો જે જવાબદાર છે જેના કારણે ક્યાંક બ્રેસ્ટ કેન્સર જોવા મળતું હોય છે. હવે એજની વાત કરીએ તો ડૉક્ટર, અહીંયા કઈ એજની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળી શકે છે, ઓર એલ્સ એવું કહી શકીએ કે વધુ જોવા મળી શકે છે? એજમાં એ રીતે છે કે મોસ્ટ કોમન એજ ગ્રુપ જે છે હાજી. એ 50 થી લઈને 65 વર્ષ સુધીનું હોય છે. મોટાભાગની સ્ત્રીઓમાં આ એજ ગ્રુપ દરમિયાન બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક રહેતું હોય છે. ઓકે. આનાથી ઓછી ઉંમરમાં કોઈ મહિલાને બ્રેસ્ટ કેન્સર થાય તો યુઝ્યુઅલી એવું જોવામાં આવે છે કે એની એગ્રેસિવનેસ વધારે હોય છે. એ ડિઝીઝ ડાયગ્નોસિસ વખતે જ એનો સ્ટેજ વધારે હોય છે અને એમના કેસીસમાં કેન્સર થોડું વધારે એગ્રેસિવ હોય છે. અચ્છા, જો નાની એજમાં હોય તો? યસ. એટલે 50 થી નીચેમાં ઓછું જોવા મળે છે, પણ જો જોવા મળે તો વધારે અગ્રેસિવ હોય છે એવું માની શકાય છે. યસ. જી ડૉક્ટર, હવે અહીંયા સિમ્ટમ્સની જો વાત કરવામાં આવે તો આપણને કેવી રીતે ખ્યાલ આવી શકે છે કે બ્રેસ્ટ કેન્સર હોઈ શકે છે? કારણ કે દરેક બીમારીના કંઈક ના કંઈક સિમ્ટમ્સ રહેલા હોય છે, કંઈક ના કંઈક લક્ષણો હોય છે, ત્યારે જ આપણને ક્યાંક એવું ખબર પડી શકે કે આપણે ડૉક્ટર પાસે જવું છે. ત્યારે બ્રેસ્ટ કેન્સરના શું સિમ્ટમ્સ છે, શું લક્ષણો છે? એમાં જો વાત કરું તો મહિલાને સ્તનમાં કોઈ પણ જાતની ગાંઠ ફીલ થાય, હાજી, જ્યારે રૂટીનલી તમે કપડાં બદલતી વખતે કે એટ ધ ટાઈમ ઓફ બેધિંગ તમને કોઈ ગાંઠ ફીલ થાય, એવું એક લક્ષણ છે. બ્રેસ્ટ પરની ચામડીમાં કોઈ પણ જાતનો સોજો આવે અથવા તો નિપલની સ્કિન જે હોય એ અંદરની તરફ ખેંચાઈ ગઈ હોય, કે ચામડી પર કોઈક લાલાશ આવે, નિપલમાંથી કોઈ પણ જાતનું લાલ પાણી પડતું હોય અથવા તો વાસ મારતું પ્રવાહી આવતું હોય, બગલમાં કોઈ પણ જાતની ગાંઠ ફીલ થતી હોય, તો આ બધા એક બ્રેસ્ટ કેન્સરના લક્ષણો છે. જ્યારે બ્રેસ્ટ કેન્સર થોડું આનાથી વધારે એડવાન્સ સ્ટેજમાં જાય છે ત્યારે ગળાના ભાગમાં ગાંઠ થવી, વજન ઉતરી જવું જેનું કોઈ એક્સપ્લેનેબલ રીઝન નથી હોતું તમારી પાસે, કોઈ પણ જાતના આપણા પ્રયાસ વગર જો વજનમાં ઘટાડો થવા લાગતો હોય, કે જ્યારે ચોથા સ્ટેજમાં બ્રેસ્ટ કેન્સર પહોંચી જાય ત્યારે બ્રેસ્ટમાં ગાંઠની સાથે મણકામાં દુખાવો થવા લાગે, વજન ઘટવા લાગે, તો આ બધા જે છે એ બ્રેસ્ટ કેન્સરના રિલેટેડ લક્ષણો છે. ઓકે, એટલે ડૉક્ટર એવું પણ છે કે બ્રેસ્ટ કેન્સર છે, બ્રેસ્ટમાં તો ગાંઠ છે, પરંતુ જો વધી જાય તો ગળામાં પણ ગાંઠ જોવા મળતી હોય છે? જરૂર. એ પહેલા બગલમાં જતું હોય છે યુઝ્યુઅલી, પછી છતાં પણ જો એ સ્ટેજ પર ટ્રીટમેન્ટ કરવામાં ન આવે તો એ આગળ વધીને ગળામાં જતું હોય છે, પછી ત્યાંથી શરીરમાં બીજે બી ફેલાતું હોય છે, જેમ કે ફેફસામાં છે, લીવરમાં છે, બોનમાં છે, ક્યારેક બ્રેનમાં પણ જોવા મળતું હોય છે. એટલે અર્લીયર સ્ટેજમાં જો આપણને સચ પણ ગાંઠ જેવું કંઈ લાગે તો આપણે તરત એલર્ટ થઈ જવું જોઈએ. અહીં જો વાત કરવામાં આવે, આપે જે પ્રકારે વાત કરી કે સ્તનમાં ગાંઠ જેવું જોવા મળતું હોય છે, એ એક સિમ્ટમ્સ છે, પણ શું એવું માની શકીએ ડૉક્ટર કે જો બ્રેસ્ટમાં કોઈ પણ ગાંઠ છે તો એ કેન્સરની જ હશે એવું હંમેશાથી જોવા મળતું હોય છે, કે પછી બીજું કંઈક પણ હોઈ શકે છે? એટલે કંઈક ગાંઠ થઈ છે એટલે આપણે એકદમ સિરિયસ થઈ જઈએ, કે પછી એવું પણ કંઈક બીજું પણ કંઈક હોઈ શકે છે જો બ્રેસ્ટમાં કેન્સર હોય તો, બ્રેસ્ટમાં ગાંઠ હોય તો? આ બહુ એક ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછ્યો તમે. બ્રેસ્ટમાં ગાંઠ થાય એટલે ગભરાઈ જવાની જરૂર નથી. બ્રેસ્ટમાં ફક્ત કેન્સરના લીધે જ ગાંઠ થતી હોય એવું જરૂરી નથી હોતું. ઓકે. મહિલાઓના શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોનના લેવલમાં જે ફેરબદલ થતી હોય છે એના કારણે બ્રેસ્ટ ટિશ્યુમાં ક્યારેક ગાંઠ ટાઈપની ફિલિંગ આવતી હોય. એ દરેક ગાંઠ કેન્સરની નથી હોતી, પણ કેન્સરની ગાંઠના અમુક ટિપિકલ લક્ષણ હોય છે કે એ ગાંઠમાં પેઇન નથી થતું ક્યારેય. જો ગાંઠ કેન્સરની હોય તો એ વખત જઈએ એની સાઇઝમાં વધારો જ થાય છે, ક્યારેય કેન્સરની ગાંઠની સાઇઝમાં ઘટાડો નથી થતો. અને પેનલેસ ગાંઠ હોવી એ કેન્સરનું બહુ અગત્યનું લક્ષણ છે. એટલે અમારી પાસે પણ જે ફિમેલ્સ આવતા હોય છે એ લોકોને અમે પૂછીએ કે આટલી મોટી ગાંઠ થઈ ગઈ, તમે શા માટે અવગણી હતી? તો એમનું પણ એ જ કહેવું છે કે સાહેબ અમને આમાં પેન નથી થતું એટલે અમે એને ગણકારી નથી. જે પેન નથી થતું એ જ બહુ અગત્યનું એક પોઇન્ટિંગ લક્ષણ છે કે આને બ્રેસ્ટ કેન્સરની ગાંઠ હોઈ શકે, પણ દરેક ગાંઠ બ્રેસ્ટ કેન્સરની હોય એવું જરૂરી નથી. ઓકે, એટલે બીજું કંઈ પણ હોઈ શકે છે, પણ આપણે તરત ડૉક્ટરને મળવું જોઈએ જો આપણને ગાંઠ જેવું કંઈ પણ લાગી રહ્યું છે તો. આ ગાંઠ લાગે એટલે કયા કારણોસર થઈ છે એના નિદાન માટે તમારે 100% કેન્સર સ્પેશિયાલિસ્ટ અથવા તો કોઈ જનરલ સર્જનને બતાવવું ખૂબ જરૂરી છે. જી, એમાં પણ ડૉક્ટર ખાસ કરીને જે આપણે વાત કરી કે જો એ ગાંઠમાં પેઇન નથી તો સ્પેશિયલી મળવું જોઈએ, કારણ કે લોકો પેઇન નથી હોતું એટલે એને ઇગ્નોર કરતા હોય છે,
પણ એ વધારે રિસ્કી છે. જો ગાંઠમાં કોઈ પણ પ્રકારનું પેઇન નથી તો આપણે ઇમિડિયેટલી કેન્સર સ્પેશિયલિસ્ટને દેખાડવું જોઈએ. યસ, ડેફિનેટલી. અને ગાંઠ વધતી હોય સાઇઝમાં તો પણ જરૂર દેખાડવું જોઈએ. હું તો એવું જ કહીશ કે કોઈ પણ ગાંઠ થાય એનો આપણે જાતે કોઈ પણ જાતનો વિચાર અથવા તો જાતે નિદાન કરવા કરતાં 100% કોઈ કેન્સરના ડૉક્ટર અથવા તો જનરલ સર્જન હોય એમને બતાવવું જરૂરી છે. જી. ડૉક્ટર, હવે કેન્સર સ્ક્રીનિંગ શું છે, એ શું હોય છે ને કઈ રીતના થાય છે ને ક્યારે એની જરૂરિયાત પડતી હોય છે? તમને કહું, સ્ક્રીનિંગ એટલે બેઝિકલી કોઈ પણ બીમારી જે છે એને બહુ જ શરૂઆતના સ્ટેજમાં પકડી પાડવી. જ્યાં સુધી એના લક્ષણ દેખાયા નથી એ પહેલાં આપણે એને પકડી લઈએ એને કેન્સર સ્ક્રીનિંગ કહેવાતું હોય છે. એટલે એ બહુ અગત્યનું હોય છે. યુઝ્યુઅલી બ્રેસ્ટ કેન્સરના રિલેશનમાં જો આપણે વાત કરીએ તો અમે 40-45થી વધુ વયના જે ફિમેલ્સ હોય છે એમને વર્ષે અથવા તો દર 2 વર્ષે એક વખત આ કેન્સર સ્ક્રીનિંગમાં ભાગ લેવા માટે જણાવતા હોઈએ છીએ. એ બહુ સિમ્પલ પ્રોસિજર છે. તમે હોસ્પિટલમાં કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ, તેઓ તમારા સ્તનનું ક્લિનિકલ એક્ઝામિનેશન કરે અને પછી તમારી બંને સ્તનની મેમોગ્રાફી અને સોનોગ્રાફી કરવામાં આવે. એમાં જો કોઈ પણ જાતની એબનોર્માલિટી દેખાય અને જરૂર જણાય તો એની બાયોપ્સી કરવામાં આવે. આ એક રૂટીન કેન્સર સ્ક્રીનિંગનો પ્રોગ્રામ હોય છે. તો આ કેટલું ફ્રિક્વન્ટલી કરાવવું જોઈએ? આ યુઝ્યુઅલી આફ્ટર 40 to 45 યર્સ ઓફ એજ આપણે મહિલાઓને કહેતા હોઈએ છીએ કે દર વર્ષે આ પ્રકારની એક્ટિવિટી કરવી જોઈએ. અને એની સાથે અમે જે ફિમેલ્સ હોય છે જે કે સ્ક્રીનિંગ માટે આવે છે એને અમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન પણ શીખવાડતા હોઈએ છીએ. અમારા જે નર્સિંગ સ્ટાફ ટ્રેન હોય એમને શીખવાડે કે તમારે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કઈ રીતે કરવું જોઈએ, જેથી કરીને કોઈ ગાંઠ થઈ હોય અથવા તો કશું પણ એબનોર્માલિટી હોય તો મહિલાઓને જલ્દી ખ્યાલ આવે અને એના લીધે થઈને એ જે ડૉક્ટર જે છે કેન્સરના એમને બતાવી શકે. ઓકે, એટલે એ પણ ખૂબ જ મહત્વનું છે. એટલે જાતે જ અમને આઈડિયા આવી શકે, એ લોકો જાતે એક આઈડિયા લગાવી શકે કે એવું કંઈક હોય તો જલ્દીથી ટ્રીટમેન્ટ પણ શરૂ થઈ શકે. જી ડૉક્ટર, આપણે વાત કરી મેમોગ્રાફીની, તો એના વિશે પણ એ પૂછવા માંગીશ કે જ્યારે મેમોગ્રાફી શબ્દ એનો પ્રયોગ થતો હોય છે ત્યારે એક મિથ પણ છે. લોકો એવું પણ કહેતા હોય છે કે મેમોગ્રાફી બહુ પેઇનફુલ હોય છે. એટલે એમાં એ ખરેખર બહુ પેઇનફુલ હોય છે કે પછી એ મિથ છે? અને જે રેડિયેશન હોય છે એ રેડિયેશનનું રિસ્ક હોય છે કે કેમ? કારણ કે જ્યારે પણ આ વાત આવતી હોય છે મેમોગ્રાફીની ત્યારે લોકોના મનમાં સવાલ થતો જ હોય છે. લોકો એવું કહેતા હોય છે કે મેમોગ્રાફી એ ખૂબ પેઇનફુલ હોય છે. ઘણો અગત્યનો સવાલ પૂછ્યો તમે. મેમોગ્રાફી એટલે બેઝિકલી બ્રેસ્ટનો એક્સરે. એ પ્રોસિજર દરમિયાન બ્રેસ્ટને એક્સરેની પ્લેટ વચ્ચે કમ્પ્રેસ કરવામાં આવે છે. એના કારણે પેશન્ટને થોડું મિનિમલ પેઇન અને થોડી ડિસ્કમ્ફર્ટ થતી હોય છે. પણ જે લોકોમાં ખ્યાલ છે કે એનાથી બહુ પેઇન થતું હોય છે, સહન ના થાય એવું થતું હોય છે, એવું આજકાલ જોવા નથી મળતું. હા, પણ 100% થોડી ડિસ્કમ્ફર્ટ રહેતી હોય છે. અને મેમોગ્રાફીના તમે રેડિયેશન એક્સપોઝરની વાત કરી, તો મેમોગ્રાફીનો રેડિયેશન એક્સપોઝર એવો નથી કે જેના કારણે થઈને આપણને એની આડઅસર જોવા મળે. એટલે દર 2 વર્ષે એક વખત મેમોગ્રાફી કરાવવામાં એવું આપણને રેડિયેશન રિલેટેડ કોઈ રિસ્ક રહેતું નથી. ઓકે, એટલે રેડિયેશનનું એવું કોઈ રિસ્ક અહીંયા એટલું રહેલું નથી. અને લોકોને જે એક બીક છે કદાચ એવું કહી શકીએ કે એની માટે કોઈ બીક ન રાખવી જોઈએ. હવે જો ટ્રીટમેન્ટની વાત કરવામાં આવે, હવે વાત આવે છે ટ્રીટમેન્ટની. આપણે સિમ્ટમ્સની વાત કરી કે શું લક્ષણો હોય છે, ક્યારે ડૉક્ટર પાસે જવું જોઈએ, મેમોગ્રાફી વિશે પણ જણાવ્યું. હવે વાત આવે છે ટ્રીટમેન્ટની. જો ક્યાંક આપણને ખબર પડી જ જાય છે કે હવે ઇટ્સ અ બ્રેસ્ટ કેન્સર, જે તપાસ કરવામાં આવી, ટેસ્ટ કરવામાં આવ્યું, અને પછી જો ગાંઠમાં પેઇન નથી અને ડૉક્ટર પાસે જઈએ છીએ, બ્રેસ્ટ કેન્સર છે આપણને ખ્યાલ આવે છે, તો હવે ટ્રીટમેન્ટની કઈ કઈ પદ્ધતિઓ છે ડૉક્ટર? ટ્રીટમેન્ટને બ્રોડલી અમુક હેડિંગના અંડરમાં ક્લાસિફાય કરી શકાય. એટલે ટ્રીટમેન્ટના ભાગરૂપે સર્જરી એટલે શસ્ત્રક્રિયા એક એની ટ્રીટમેન્ટ છે. બીજું છે રેડિયેશન, એટલે જેને આપણે સાદી ભાષામાં શેક લીધા એવું કહેતા હોઈએ છીએ. બીજું છે કિમોથેરાપી, એની સાથે ટાર્ગેટેડ થેરાપી. ટાર્ગેટેડ થેરાપી એક પ્રકારની કિમોથેરાપી જ ગણી શકાય. એમાં એવું હોય છે કે અમુક કેન્સરના સેલ ઉપર એક સ્પેસિફિક ટાર્ગેટેબલ રિસેપ્ટર હોય છે, એના અગેન્સ્ટમાં આપણે જે દવા બનાવીએ એને ટાર્ગેટેડ થેરાપી કહેવાય. અને બ્રેસ્ટ કેન્સરમાં ઇસ્ટ્રોજનની અગેન્સ્ટમાં આપણે જે હોર્મોનલ દવા આપતા હોઈએ છીએ એ એક હોર્મોનલ થેરાપી પણ હોય છે. તો બ્રેસ્ટ કેન્સર જે છે એ ઘણા ખરા કેસીસમાં ઇસ્ટ્રોજન ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તો આપણે આ ઇસ્ટ્રોજનને ટાર્ગેટ કરીએ જેથી કરીને ફિમેલ જેમને બ્રેસ્ટ કેન્સર થયું છે એમનામાં ફરીથી ઉથલો મારવાની શક્યતા જે છે એ નહીવત થઈ જાય.
એટલે આ અલગ અલગ પદ્ધતિઓ છે, શસ્ત્રક્રિયા છે, રેડિયેશન પણ અલગ છે, અલગ અલગ જો બ્રેસ્ટ કેન્સરના જે સ્ટેજીસ હોય એ પ્રમાણે આમાં ડિસિઝન લેવામાં આવે છે કે કઈ પદ્ધતિ અહીંયા પ્રયોગમાં લેવાની છે, કઈ પદ્ધતિથી અહીંયા ટ્રીટમેન્ટ કરવાનું છે. હા, જેટલું અર્લી સ્ટેજમાં ડિટેક્શન થાય એટલું ઓછી ટ્રીટમેન્ટ થાય. સર્જરી બધા જ કેસીસમાં જરૂરી હોય છે. સર્જરી કર્યા પછી જે કંઈ સ્ટેજ આવે બાયોપ્સીના રિપોર્ટમાં એના અકોર્ડિંગલી આપણે ફર્ધર શું ટ્રીટમેન્ટ કરવી એ તમારા ઓન્કોલોજીસ્ટ જે હોય એ તમને સજેસ્ટ કરતા હોય છે. ઘણા કેસીસમાં જ્યારે કેન્સર જે છે એ થોડા આગળના સ્ટેજમાં પકડાયું હોય, જેમ કે સ્ટેજ 3માં પકડાવ્યું હોય તો એને અમે લોકલી એડવાન્સ બ્રેસ્ટ કેન્સર કહેતા હોઈએ છીએ. તો એવા અમુક કેસીસમાં અમારે પહેલા કીમોથેરાપી આપીને પછી સર્જરી કરવાનું ઓપ્શન આપતા હોઈએ છીએ. ઓકે. હવે ડૉક્ટર, ટ્રીટમેન્ટની વાત આવે ને ત્યારે હંમેશાથી એવું જોવા મળતું હોય છે કે ટ્રીટમેન્ટ કરાવવામાં આવે ત્યારે બ્રેસ્ટ રિમૂવ કરી દેવામાં આવે છે, આખું બ્રેસ્ટ કાઢી દેવામાં આવ્યો છે. તો શું એવું જ હોતું હોય છે? આપણે તમામ જે પદ્ધતિ અહીંયા જણાવી, તમામ જે પ્રકારોની અહીંયા વાત કરી છે, એ બધામાં જ બ્રેસ્ટ કાઢવું જરૂરી હોય છે દરેક બ્રેસ્ટ કેન્સરમાં? આ તમે સર્જરી રિલેટેડ વાત કરી રહ્યા છો. જે આખું બ્રેસ્ટ કાઢવાની સર્જરી છે એને માસ્ટેક્ટોમી કહેવાય છે, જેની અંદર અમે આખું સ્તન અને એની સાથે બગલના જે લિમ્ફ નોડ્સ કહેવાય, જેના થ્રુ કેન્સર આગળ વધી શકે, એ કાઢી દેતા હોઈએ છે. પણ દરેક કેસમાં આખું બ્રેસ્ટ કાઢી નાખવાની જરૂર નથી હોતી. હવે બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી કરીને એક બહુ કોમન મોડાલિટી થઈ ગઈ છે. બધા ટર્શરી કેર સેન્ટર ઉપર આ પ્રકારના સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ટ્રેન્ડ હોય છે જેઓ આ બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી કરે છે. એમાં અમે બ્રેસ્ટ કેન્સરની જે ગાંઠ હોય એને ગ્રોસલી નેગેટિવ માર્જિન સાથે એના સરાઉન્ડિંગમાં એક નોર્મલ ટિશ્યુની રીમ રાખીને કાઢી દેતા હોઈએ છીએ. અને યુઝ્યુઅલી અમે ઇન્ટ્રા ઓપરેટિવલી જ એક ફ્રોઝન સેક્શન, જે સાદા શબ્દોમાં લાઈવ બાયોપ્સી કહીએ, એ રીતે અમે કન્ફર્મ પણ કરી લેતા હોઈએ છીએ કે આખું કેન્સર જે છે એ નીકળી ગયું છે. એટલે અમને ચાલુ સર્જરી દરમિયાન જ ખબર પડી જાય કે બ્રેસ્ટ બચાવવા સાથે અમે કેન્સર સક્સેસફુલી સારી રીતે કાઢી લીધું છે. ઓકે, એટલે બધામાં એવું જરૂરી નથી હોતું, બધા કેસીસમાં એવું નથી કે બ્રેસ્ટ રિમૂવ કરી જ દેવું પડશે, એ ડ્યુરિંગ ટ્રીટમેન્ટ ખ્યાલ આવે છે. પ્રી ઓપરેટિવ જ્યારે અમે બધું પેશન્ટનું વર્કઅપ કરાવતા હોઈએ ત્યારે જ અમે જે પેશન્ટમાં આ ઓપ્શન આપી શકાય એવો હોય એમાં પેશન્ટ સાથે અમે ડિસ્કસ કરી લેતા હોઈએ છીએ કે તમારા કેસમાં બંને વસ્તુ પોસિબલ છે, આખું સ્તન કઢાવવું હોય તો પણ અને બ્રેસ્ટ કન્ઝર્વેશન સાથે ટ્યુમર સક્સેસફુલી સારી રીતે કાઢવું હોય, એ બંને વસ્તુ થઈ શકતી હોય છે. ઓલમોસ્ટ હું તમને કહું કે અર્લી બ્રેસ્ટ કેન્સરમાં 50 થી 60% કેસીસમાં આપણે આ બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરીનો ઓપ્શન પેશન્ટને આપી શકતા હોઈએ છીએ. ઓકે. હવે ડૉક્ટર, બ્રેસ્ટ કેન્સર સર્જરી જ્યારે કરી દેવામાં આવે છે પછી રિકવર થવામાં કેટલો સમય લાગતો હોય છે? તમારા એડમિશનના દિવસથી યુઝ્યુઅલી હવે બ્રેસ્ટ કેન્સરમાં બહુ સિંગલ ડે એડમિશન હોય છે. અમે ઓન ધ ડે ઓફ સર્જરી મોર્નિંગ પેશન્ટને એડમિટ કરતા હોઈએ છીએ. ઓપરેશન લગભગ 1.5 થી 2 કલાક ચાલતું હોય છે અને પછી પેશન્ટને 24 કલાકમાં જ હોસ્પિટલ રહેવાની જરૂર પડે છે. બીજા દિવસે સવારે પેશન્ટને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે અને 2 અઠવાડિયાની અંદર પેશન્ટના બધા ટાંકા પણ ખુલી જાય છે અને પેશન્ટ 24 કલાક પછી ઘરે જાય ત્યારે ઘરના રૂટીન બધા જ કામકાજ પેશન્ટ સારી રીતે કરી શકે છે. એટલે હું તમને એમ કહું તો ચાલે કે 24 કલાક પછી પેશન્ટ 70 to 80% રિકવર થઈ જાય છે અને 2 વીક પછી 100% રિકવર થઈ જાય છે. લાંબા સમય સુધી બેડ રેસ્ટની જરૂરિયાત નથી પડતી? બેડ રેસ્ટની જરૂર બિલકુલ છે જ નહીં બ્રેસ્ટ કેન્સરની સર્જરીના કેસમાં. 4 થી 5 કલાક પછી પેશન્ટને અમે જ હોસ્પિટલમાં જ ચાલતા ફરતા કરી દઈએ છીએ અને બીજા દિવસે સવારે ડિસ્ચાર્જ પણ કરી દઈએ છીએ. ઓકે ડૉક્ટર, એક સવાલ એ પણ છે કે આ તો આપણે સર્જરીની વાત કરી, આપણે જે અલગ અલગ ટાઈપ્સની વાત કરી, જેમ કે રેડિયેશન, કિમોથેરાપી, પછી ટાર્ગેટેડ, એ જે અલગ અલગ આપણે જણાવ્યું છે, તો એ બધામાં કેટલો ટાઈમ લાગતો હોય છે? કિમોથેરાપી જે હોય છે એ થોડી પેશન્ટને ઇનિશિયલ જે પહેલી બીજી સાયકલ કિમોથેરાપી હોય ત્યારે થોડી સાઈડ ઇફેક્ટ આવતી હોય છે, જેમ કે વીકનેસ છે કે પેશન્ટને સાધારણ ઇન્ફેક્શન થઈ જાય, થ્રોટમાં ક્યારેક ઇન્ફેક્શન, એને ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન કહેવાય, કારણ કે કિમોથેરાપીથી ઇમ્યુનિટી થોડી ઘટે. પણ કિમોથેરાપી એવી રીતે પ્લાન કરવામાં આવે છે કે દર 2 થી 3 અઠવાડિયે એક સાયકલ પ્લાન થાય, એટલે પેશન્ટને મીનવાઇલ રિકવર થવાનો ટાઈમ મળી રહે.
પણ એમાં પેશન્ટને સદંતર બેડ રેસ્ટ જ કરવો પડે એવું બિલકુલ નથી હોતું. અચ્છા. પેશન્ટને અમે સલાહ આપતા હોય છે કે થોડો સમય દરમિયાન ઘરમાંથી બહાર ન નીકળવું જોઈએ, જેથી કરીને એમને ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન ન થાય. ઓકે. અને હવે જો વાત કરીએ તો દરેક દર્દીને જો સર્જરી કરી દેવામાં આવે તો સર્જરી પછી જે રેડિયેશન લેવાની જરૂરિયાત પડતી હોય છે એ દરેક પેશન્ટને જરૂર પડે છે કે જો સર્જરી કરી દેવામાં આવી છે તો પછી રેડિયેશન લેવું એ જરૂરી હોય છે? ના, દરેક કેસમાં રેડિયેશન લેવાની જરૂર નથી હોતી. અર્લી બ્રેસ્ટ કેન્સર એટલે વાત કરું તો સ્ટેજ 1-2 નું બ્રેસ્ટ કેન્સર જે ફક્ત બ્રેસ્ટ સુધી મર્યાદિત છે, એ આગળ બગલમાં કે શરીરમાં બીજે ક્યાંય ગયું નથી, અને એવા કેસીસની અંદર આપણે સર્જરી કરી દીધી હોય અને જરૂર પ્રમાણે જો કીમોથેરાપી પણ આપી દીધી હોય તો શેક લેવાની જરૂર નથી પડતી. ફક્ત જેમાં બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી કરાવી હોય છે મહિલાઓએ, એમાં પાછળથી શેક લેવા જરૂરી હોય છે, જસ્ટ એ કારણથી કે રિમેનિંગ બ્રેસ્ટની અંદર જે એ ડિઝીઝ ઉથલો ન મારે એના માટે. અચ્છા. હવે એ કેટલા સમય સુધી લેવું પડે જો કદાચ ફર્સ્ટ કે સેકન્ડ સ્ટેજમાં ના હોય ને વધી ગયું હોય ને પછી સર્જરી કરવામાં આવે કે જે એવા કેસીસ કે જેમાં રેડિયેશન લેવું જરૂરી હોય છે, તો એ કેટલા સમય સુધી લેવા પડે છે? એ 16 થી 25 દિવસનો સમયગાળો હોય છે. એમાં એના જે રેડિયેશનના ડોઝ હોય એ ડિવાઇડેડ હોય છે, એટલે અમુક જે રેજિમેન હોય એમાં 16 ફ્રેક્શનમાં પૂરું થઈ જતું હોય અને અમુકમાં 25 ફ્રેક્શન હોય. રેડિયેશનની સાયકલ દરમિયાન એવું હોય છે કે અઠવાડિયામાં 5 દિવસ રેડિયેશન આપવાનું હોય, પછી 2 દિવસનો બ્રેક લેવાનો હોય, એટલે મેક્સિમમ 5 વીકની અંદર અગર જો તમે 25 રેડિયેશનના ફ્રેક્શન ગણો તો 5 વીકની અંદર પૂરું થઈ જતું હોય છે, અને જો 16 હોય તો 3 વીકમાં પૂરું થઈ જતું હોય છે. પણ એનો સમયગાળો બહુ ઓછો હોય છે. પર રેડિયેશન હાર્ડલી 4 કે 5 મિનિટનો જ સમય હોય છે. અચ્છા, એવું છે કે પર રેડિયેશન ઓન્લી 4 to 5 મિનિટ? એ સાદા શબ્દોમાં કહું તો સીટી સ્કેન કરાવવા જેવું છે. એ જ પ્રકારનું મશીન હોય છે. પેશન્ટને મશીનની અંદર સુડાવવામાં આવે છે, રેડિયેશન પતી જાય છે. આ કોઈ પેઇનફુલ પ્રોસિજર નથી, અને તમે 4 થી 5 મિનિટમાં તમારું એક ટ્રીટમેન્ટ સેશન પૂરું થાય પછી ઘરે જતા રહેવાનું હોય છે અને બીજે દિવસે ફરીથી આવવાનું હોય છે. ઓકે. હવે આ રેડિયેશનના જે આપણે વાત કરી કે એમાં જે સાઈડ ઇફેક્ટ જોવા મળતી હોય છે, તો અહીંયા જે ખાસ કરીને અહીંયા વાત કરવામાં આવી કે રેડિયેશનમાં એટલું કંઈ રિસ્ક રહેલું નથી, તો જે જ્યારે પણ રેડિયેશન લેવામાં આવે છે એટલે જે કેસીસમાં રેડિયેશન માટે કહેવામાં આવે ને એ લોકો રેડિયેશન લે છે તો પછી હેર લોસ થતું હોય છે કે કેમ? એ પણ એક સાઈડ ઇફેક્ટ છે એવું જોવા મળતું હોય છે કે રેડિયેશન લીધા પછી કાં તો સર્જરી કર્યા પછી જે પેશન્ટ હોય એમને હેર લોસ થાય છે. હેર લોસ બેઝિકલી કીમોથેરાપીની સાઈડ ઇફેક્ટ છે, એ સર્જરી કે રેડિયેશનની સાઈડ ઇફેક્ટ નથી. અચ્છા. કીમોથેરાપી એટલે શું છે કે એ દવાઓ આપણા લોહીમાં ભળે છે, અને લોહી જેમ આખા શરીરમાં જાય તો એ થોડું ઘણું કીમોથેરાપી નોર્મલ શરીરના કોષોને નુકસાન કરે, એના કારણે આવો હેર લોસ થતો હોય છે. રેડિયેશન કે સર્જરીથી હેર લોસ નથી થતો, અને આ હેર લોસ પણ રિવર્સિબલ હોય છે. કીમોથેરાપી પત્યાના 6 થી 8 મહિના બાદ જે મહિલાને એક્ઝિસ્ટિંગ જે સ્થિતિ હોય એ પ્રમાણે હેર ગ્રોથ ફરી થઈ જ જતો હોય છે. જી. ઓકે. હવે અહીંયા હેર લોસની જે વાત કરી ત્યાર પછી આપણે જ્યારે અગાઉ મેં સવાલ પૂછ્યા ત્યારે એક જીનેટિક ટેસ્ટિંગની પણ આપણે વાત કરી હતી કે એ પણ એક જીનેટિક ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે ને એ પણ એક કારણ છે. જ્યારે આપણે રિસ્ક ફેક્ટર્સની વાત કરી ત્યારે આપણે કહ્યું, તો હવે જીનેટિક ટેસ્ટિંગનો શું રોલ હોય છે સ્પેશિયલી બ્રેસ્ટ કેન્સરમાં? આ એક બહુ અગત્યનો સવાલ છે. હું તમને એના પર વિસ્તૃતમાં જાણકારી આપીશ. ચોક્કસથી. એમાં કેવું છે કે જે ફિમેલ્સમાં બહુ સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, એટલે એમના મધરના સાઈડનું જે ફેમિલી છે એમાં ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી રિલેટિવ્સમાં એક કરતાં વધારે ફિમેલ્સને બ્રેસ્ટ અથવા તો અંડકોષનું કેન્સર, જે ઓવરીઝ કહેવાય, એનું કેન્સર થયું હોય, અને આ બીજી ફિમેલમાં બ્રેસ્ટ કેન્સર થાય, તો એવું માની શકાય કે આ કોઈક જીનેટિક મ્યુટેશન એટલે કે ડીએનએમાં કોઈ ખામી રહી ગઈ હોય એના કારણે આવું થયું છે. તો એવા પેશન્ટ્સને અમે જીનેટિક ટેસ્ટિંગ કરાવવા માટે કહેતા હોઈએ છીએ. બીજું, કોઈના ફેમિલીમાં બહુ અર્લી એજ ઉપર બ્રેસ્ટ કેન્સર થતા હોય, જેમ કે 40 વર્ષથી નીચેની એજની મહિલાઓને બ્રેસ્ટ કેન્સરની ફેમિલી હિસ્ટ્રી હોય, તો પછી અમે એવાને જીનેટિક ટેસ્ટ કરાવવા કહેતા હોઈએ છીએ. કોઈના ઘરમાં કોઈ ફિમેલને 2 બાજુ બ્રેસ્ટ કેન્સર થયા હોય તો એવા કેસમાં પણ અમે જીનેટિક ટેસ્ટિંગ કરાવવા કહેતા હોય છે. ફિમેલના કોઈ મેલ રિલેટિવને, પુરુષ સંબંધીને જો કોઈને બ્રેસ્ટ કેન્સર થયું હોય તો એમાં પણ જીનેટિક મ્યુટેશન હોવાના ચાન્સ વધારે છે. આવા કેસીસની અંદર અમે પેશન્ટને જીનેટિક ટેસ્ટિંગ કરાવવા કહેતા હોઈએ છીએ. એમાં જો અમુક જીનેટિક મ્યુટેશન આવે તો એ જે ફિમેલ છે એમના દરેક ફર્સ્ટ ડિગ્રી રિલેટિવને, એટલે કે માતા છે, પછી એમના માસી છે, એમના સિસ્ટર છે,
એ બધા એમના ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ કહેવાય. તો Okay. એ લોકોને પણ અમે એમનું જીનેટિક ટેસ્ટિંગ કરાવવા કહેતા હોઈએ છીએ. જો એમના રિલેટિવમાં પણ આ પ્રકારની જીનેટિક ઉણપ આવે તો એમને કેન્સર થયા પહેલા કેન્સર ન થાય એના માટેના પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અમે ઓકે, ઓફર એટલે કરતા હોય પહેલેથી છે. ક્યાંક આપણને આ બધી જ બાબતોમાં જો આપણને આ પ્રકારના રીઝન્સ જોવા મળે તો ક્યાંક એવા કેસીસમાં જેનેટિક ટેસ્ટ અનિવાર્ય હોય છે અને ત્યાં જ કરવામાં આવે છે. એટ ધ એન્ડ સમય અહીંયા સમાપ્ત થાય છે, પરંતુ અત્યારે જ્યારે આપણે આ ખાસ કાર્યક્રમ કરી રહ્યા છીએ, કારણ કે હાલમાં અત્યારે જ્યારે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ ચાલી રહ્યું છે, ત્યારે શું કહેશો અંતમાં એક અવેરનેસ માટેનો સંદેશો? બને એટલું બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગમાં પાર્ટિસિપેટ કરો. જો તમારી ઉંમર 40 કે 45 વર્ષથી વધારે હોય, જો તમારા ફેમિલીમાં બ્રેસ્ટ અથવા તો ઓવેરિયન કેન્સરની એટલે કે અંડકોષના કેન્સરની જી. હિસ્ટ્રી હોય તો બધા જ ટર્શરી કેર હોસ્પિટલ્સ છે તેમાં દરેકમાં કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ ચાલતા હોય છે. જી, એમાં જી. પાર્ટિસિપેટ કરો. જી, સ્તનમાં કોઈ પણ પ્રકારની ગાંઠ જણાય અથવા તો કોઈ પણ અનયુઝ્યુઅલ લક્ષણ દેખાય તો એને હલકામાં ન લો, જી. એને અવગણશો નહીં. જી, ભલે એમાં કંઈ ન આવે પણ એના માટે ડૉક્ટરની સલાહ જરૂર જી, લેશો. ચોક્કસથી. જેથી કરીને જો કંઈક એવું હોય તો પણ ફર્સ્ટ સ્ટેજ કે સેકન્ડ સ્ટેજમાં એ ખબર પડી જાય, એની ટ્રીટમેન્ટ વહેલી તકે થઈ શકે અને એમાંથી બહાર આવી શકાય. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. ડૉક્ટર તનય, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને તેની સાથે જ લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરને લઈને વાત કરી છે. બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ ચાલી રહ્યો છે અને એટલા જ માટે આ કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો છે, જેથી કરીને બ્રેસ્ટ કેન્સર વિશે વધુમાં વધુ માહિતી આપના સુધી પહોંચી શકે. ખાસ કરીને જે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થતા હોય છે, કે જે કદાચ લોકોને એવા સિમ્ટમ્સ જોવા મળતા હોય તો પણ લોકો અવગણતા હોય ને એના લીધે ક્યાંક સ્ટેજ વધી જતું હોય છે ને એટલા જ માટે ક્યાંક વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો એ લોકો અત્યારે અવેર થાય અને વહેલી તકે ડૉક્ટર પાસે પણ જઈ શકે અને પ્રોપર ટ્રીટમેન્ટ પણ કરાવી શકે. તો અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.